નમસ્કાર, ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું મિથુન। મિત્રો, જીમમાં જતા લોકો હોય અથવા જેઓ બોડી વધારવા માંગતા હોય આવા લોકો બહાર મળતા પ્રોટીન પાવડર લેતા હોય છે, પણ શું આ પ્રોટીન પાવડર આપણા શરીર માટે યોગ્ય છે? તો એનો જવાબ છે ના। કારણ કે પ્રોટીન પાવડર ખાઈને આપણને પહેલા સારો અનુભવ થાય, પણ ધીરે ધીરે તેનાથી આપણી પાચન શક્તિ નબળી પડતી જાય છે। પહેલા ઘરમાંથી મળતા પ્રોટીનને પચાવતા આપણને શીખવું પડશે, કારણ ઘણા લોકોને કઠોળ ખાવાથી ગેસની તકલીફ થતી હોય છે, પેટ ફૂલી જવાની તકલીફ થતી હોય છે, કારણ પ્રોટીન પચવામાં ભારે હોય છે। ઘરે બનાવેલું પનીર હોય કે બાફેલા કઠોળ હોય, આ બધું ખાવાથી જો તમને તકલીફ ના થતી હોય, પચી જતું હોય અને એક્સ્ટ્રા પ્રોટીનની તમારા શરીરને જરૂર હોય તો જ પ્રોટીન પાવડર લેવો જોઈએ। દરેકના શરીરની પાચન શક્તિ સારી હોતી નથી, એટલે એવો જ ખોરાક લેવો જોઈએ જે સરળતાથી પચી જાય।